નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો મિત્રો, આજે લેવાયેલ 21/4/2025નું વાર્ષિક પરીક્ષા 2025 ધોરણ 9 વિષય ચિત્રનું પેપર આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે। જો વિદ્યાર્થીઓ તમને પસંદ આવે તો વિદ્યાર્થીઓ વિડીયો લાઇક પણ તમારે કરવાનો છે। તો પ્રશ્ન નંબર 1 તમારી સ્ક્રીન ઉપર છે। કંપાસ બોક્સમાં આવેલી માપપટ્ટી કેટલા સેન્ટીમીટરની હોય છે? તો મિત્રો, આપણે જાણીએ છીએ કે કંપાસ બોક્સમાં આવેલી માપપટ્ટી મિત્રો 15 સેન્ટીમીટરની હોય છે। છાયા પ્રકાશ કરવા માટે કેવા ગ્રેડની પેન્સિલ વપરાય છે? તો છાયા પ્રકાશિત કરવા માટે બી સિરીઝની પેન્સિલ વપરાય છે। ત્યારે મિત્રો, આપણે થોડા નેક્સ્ટ આગળ વધીશું। પ્રશ્ન નંબર 3 ઉપર પેન્સિલના પ્રકાર કેટલા છે? તો મિત્રો, પેન્સિલના 3 પ્રકાર છે। રેખાનું સર્જન કઈ રીતે થાય છે? તો રેખાનું સર્જન મિત્રો અનેક બિંદુઓને જોડવાથી થાય છે। ઓપ્શન નંબર ડી ઇઝ રાઇટ આન્સર। આકારના પ્રકાર કેટલા છે? તો મિત્રો, આકારના પ્રકાર કેટલા છે? 4 પ્રકાર પડે છે। આકારના કેટલા પ્રકાર પડે છે? 4 પ્રકાર પડે છે। કયો રંગ તેજસ્વીતાની વિતરતા માટે વપરાય છે? તો એની અંદર આવશે ઓપ્શન નંબર એ, પીળો રંગ વપરાય છે। કયા પ્રકારના રંગો સપાટી પર લગાવ્યા પછી બદલી શકાય છે? તેની અંદર આવશે જળ રંગો। કોણ આવશે? જળ રંગો। ત્યારબાદ મિત્રો, પ્રશ્ન નંબર 8 તમારી સ્ક્રીન ઉપર છે। ભરતકામની રચનાઓમાં કયા પ્રકારની ભાત રચના વધારે જોવા મળે છે? તો 8માની અંદર કુદરતી આકારવાળી। ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ આન્સર। થોડા મિત્રો આગળ વધીશું। પ્રશ્ન નંબર 9 તમારી સ્ક્રીન ઉપર છે, તમે જોઈ શકો છો। બિંદુમાંથી વિસ્તરણનું ઉદાહરણ કયું છે? તેની અંદર મિત્રો ફુવારો આવશે। ઓપ્શન નંબર એ આવશે। પ્રશ્ન નંબર 10 તમારી સ્ક્રીન ઉપર છે। સિદ્ધપુર શહેર કઈ નદીના કાંઠે આવેલું છે? તો સરસ્વતી નદીના કાંઠે સિદ્ધપુર શહેર આવેલું છે। નીચેના પૈકી કયા સ્થળે કીર્તિતોરણ આવેલું છે? તો કીર્તિતોરણ મિત્રો આપણે બધા જાણીએ છીએ કે વડનગરની અંદર કીર્તિતોરણ આવેલું છે। ઓપ્શન નંબર સી રાઇટ આન્સર। પ્રશ્ન નંબર 12 તમારી સ્ક્રીન ઉપર છે। વડનગરનું કીર્તિતોરણ કોણે બંધાવ્યું હતું? વડનગરનું કીર્તિતોરણ કોણે બંધાવ્યું હતું? તો મિત્રો, આપણે બધા જાણીએ છીએ સિદ્ધરાજ જયસિંહ સોલંકી બંધાયું હતું। પ્રશ્ન નંબર 13 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો। સ્થાપત્યની દ્રષ્ટિએ અડાલજની વાવ કઈ વાવને મળતી આવે છે? તો મિત્રો, દાદા હરીની વાવને મળતી આવે છે। ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ આન્સર। પ્રશ્ન નંબર 14 તમારી સ્ક્રીન ઉપર છે। અડાલજની વાવ કોણે બંધાવી હતી? તો મિત્રો, રાણી ઉદયમતીએ બંધાવી હતી। ઓપ્શન નંબર ડી, રાણી ઉદયમતીએ બંધાવી હતી। ત્યારબાદ મિત્રો, પ્રશ્ન નંબર 15 તમારી સ્ક્રીન ઉપર છે, તમે જોઈ શકો છો। તો મિત્રો, અમદાવાદનું કયું તળાવ સહેલાણીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે? તો મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે કાંકરિયું તળાવ એનું જે આકર્ષક બનેલું છે મિત્રો। પ્રશ્ન નંબર તમારી સ્ક્રીન ઉપર છે। અમદાવાદમાં આવેલું કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? તો સુલતાન કુતુબુદ્દીને બંધાવ્યું હતું મિત્રો। ત્યારબાદ મિત્રો, આપણે જાણીએ છીએ કે સીદી સૈયદની જાળી કોણે બંધાવી હતી? તો સીદી સૈયદે બંધાવી હતી। ઓપ્શન નંબર એ છે। પ્રશ્ન નંબર 18 છે। અમદાવાદમાં ઝૂલતા મિનારા ક્યાં આવેલું છે? તો ઝૂલતા મિનારા કાળુપુરની અંદર આવેલું છે। પ્રશ્ન નંબર 19 છે। ખાલી જગ્યા એટલે સમયની ગતિ પ્રમાણે બદલાતા ચિત્રો। તો એની અંદર મિત્રો આવશે એનિમેશન આવશે। ઓપ્શન નંબર ડી, એનિમેશનની મિત્રો બદલાતા હોય છે ચિત્રો। વિદ્યાર્થી કોની મદદથી પોતાની કલ્પનાની રચનાનું સર્જન કરી શકે છે? તો મિત્રો, એની અંદર કમ્પ્યુટર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। ગુજરાતના કલાગુરુ કોણ કહેવાય છે? રવિશંકર રાવળ કહેવાય છે। પ્રશ્ન નંબર 22 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો। નીચેના પૈકી કયું ચિત્ર રવિશંકર રાવળનું છે મિત્રો? તો દેવદાસી આવશે મિત્રો। ઓપ્શન નંબર બી, દેવદાસી। નીચેના પૈકી કયું ચિત્ર સોમાલાલ શાહનું છે? તો નંદ ઘરે આનંદ ભર્યો। ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર। ગોવાળનો ચિત્રનો કલાકાર કોણ છે? જસુભાઈ નાયક છે, જસુભાઈ નાયક। ગુજરાત લલિત કલા અકાદમીના પ્રથમ મંત્રી કોણ હતા? તો રવિશંકર રાવળ આવશે। ઓપ્શન નંબર સી। શ્રી યજ્ઞેશ્વર શુકલનું જાણીતું ચિત્ર કયું છે? તો નવ વસંત છે। ઓપ્શન નંબર ડી। 27ની ઉપર સ્ક્રીન ઉપર તમારી સ્ક્રીન ઉપર છે। પનઘટ નામનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે? 27ની અંદર પનઘટ, રસિકલાલ પરીખ છે। ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ આન્સર। પ્રશ્ન નંબર 28 છે। ગરીબોનું સ્વર્ગ નામનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે? તો સોમાલાલ શાહનું છે। ઓપ્શન નંબર ડી।
પ્રશ્ન નંબર 29 છે, નમસ્તે કરતી સ્ત્રીનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે? નમસ્તે કરતી સ્ત્રી છે એ બંસીલાલ વર્મા છે, બંસીલાલ વર્મા. નીચેના પૈકી કયું ચિત્ર શ્રી બંસીલાલ વર્માનું છે? તો કુંભકાર આવશે. ઓપ્શન નંબર એ. કયા કલાકારે પોર્ટ્રેટના રાજા તરીકે જાણીતા છે? તેની અંદર મિત્રો આવશે બંસીલાલ વર્મા જ આવશે. ઓપ્શન નંબર એ જ છે. રૂપદા કલાવૃત્તિની સ્થાપના કયા કલાકારે કરી હતી? તો મિત્રો એ પણ આપણે જાણીએ છીએ, ખોડીદાસ પરમારે કરી હતી. ખોડીદાસ પરમાર. ત્યારે મિત્રો ઘેરાયા ચિત્રના કલાકાર કોણ છે? તો ખોડીદાસ પરમાર છે, ખોડીદાસ પરમાર છે. ભરૂચની શેરી ચિત્રના કલાકાર કોણ છે? નટુભાઈ પરીખ છે, નટુભાઈ પરીખ. કલા વિવેચક અને ચિત્રકાર તરીકે કયા કલાકાર જાણીતા છે? તેની અંદર મિત્રો આવશે 35ની અંદર તમે જાણો છો જસુભાઈ નાયક આવશે. શું આવશે? જસુભાઈ નાયક. પ્રશ્ન નંબર 36 તમારી સ્ક્રીન ઉપર છે, કયા કલાકારના ચિત્રોમાં જીવંતતા જણાય છે? તેની અંદર મિત્રો જસુભાઈ નાયક જ આવશે. શ્રી પ્રતાપસિંહ જાડેજાએ કયા શહેરની પોતાની કર્મભૂમિ બનાવી છે? તો મિત્રો રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી છે. પ્રતાપસિંહ જાડેજાએ રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવેલી છે મિત્રો. પ્રશ્ન નંબર 3 લાસ્ટ તમારી સ્ક્રીન ઉપર છે હવે. તો નીચેના પૈકી કયું ચિત્ર પ્રતાપસિંહ જાડેજાનું છે? તો મિત્રો દેવદાસી છે. કયું છે? દર્શન છે. ઓપ્શન નંબર એ દર્શન. પ્રશ્ન નંબર 39 છે, નીચેના પૈકી કયું ચિત્ર શ્રી કનૈયાલાલ યાદવનું છે? તો નર્મદાની સાંજ આવશે. શું આવશે? નર્મદાની સાંજ. ફૂલો ચિત્રના કલાકાર કોણ છે? નટુભાઈ પરીખ છે. કોણ છે? નટુભાઈ પરીખ. તો વિદ્યાર્થી મિત્રો આ છે આજનો વિડીયો. જો વિદ્યાર્થી મિત્રો તમને પસંદ આવ્યું હોય તો વિદ્યાર્થી મિત્રો તમે લાઈક કરો, શેર કરો, અને જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. જય હિન્દ, જય ભારત.